હવે આગળ વાત કરીએ તો અનંત અંબાણીની 115 કિમીની પદયાત્રા પૂર્ણ, દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ। તેઓ આજે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ। તેઓ રવિવારે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા હતા। અનંત અંબાણીની માતા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અધ્યક્ષ નીતા અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટ આજે તેમની સાથે જોડાયા। અનંત અંબાણીએ કહ્યું, આ મારી ધાર્મિક યાત્રા છે। મેં આ યાત્રા ભગવાનના નામે શરૂ કરી હતી અને તેના નામે જ તેનો અંત કરીશ। હું ભગવાન દ્વારકાધીશનો આભાર માનું છું। આ યાત્રામાં મારી સાથે જોડાયેલા લોકોનો પણ હું આભાર માનું છું। આજે મારી પત્ની મારી સાથે જોડાઈ અને મારી માતા મારી સાથે છે। જ્યારે મેં મારા પિતાને આ સફર વિશે કહ્યું ત્યારે તેમણે મને ઘણી હિંમત આપી। રાધિકા મર્ચન્ટે કહ્યું, આજે અનંતનો 30મો જન્મદિવસ છે। અમારા લગ્ન પછી આ પદયાત્રા કરવાની તેમની ઈચ્છા હતી। આજે અહીં તેમનો જન્મદિવસ ઉજવવાનો અમને ગર્વ છે। તેમની પદયાત્રાને સફળ બનાવવા માટે આશીર્વાદ આપનારા તમામ લોકોનો હું આભાર માનું છું। નીતા અંબાણીએ કહ્યું કે એક માતા તરીકે મારા નાના પુત્ર અનંતને દ્વારકાધીશના આ દિવ્ય સ્થાનની પદયાત્રા પૂર્ણ કરતા જોવું મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે છેલ્લા 10 દિવસથી અનંતની પદયાત્રામાં સામેલ તમામ યુવાનો આપણી સંસ્કૃતિનો ફેલાવો કરી રહ્યા છે। હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે તેઓ અનંતને શક્તિ આપે। દરરોજ 7 કલાકમાં 20 કિલોમીટર ચાલીને યાત્રા પૂર્ણ કરી અનંત અંબાણીએ 29 માર્ચે જામનગર ગુજરાતથી દ્વારકા સુધીની 170 કિલોમીટર લાંબી પદયાત્રા શરૂ કરી હતી। તેમણે આ યાત્રા લગભગ 7 કલાકમાં દરરોજ રાત્રે 20 કિલોમીટર ચાલીને પૂર્ણ કરી હતી। અનંત અંબાણી તેમના 30મા જન્મદિવસ પહેલા દ્વારકા પહોંચ્યા। હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર। આજે મારું હૃદય એકદમ ગૌરવથી ભરી ગયું છે। મારો આનંદ છે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે। માનું દિલ એકદમ આનંદથી આનંદ છે। આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે। તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે। બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે। અને મુકેશને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ। धन्यवाद। जय श्री कृष्ण, जय द्वारकाधीश। आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं। आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है। आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है। सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद। आज अनंत का 30th बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से, जामनगर से। और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया, कोई साल। और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे। और मुझे बहुत गर्व है इन पे कि आज हम उनका बर्थडे श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं। थैंक यू एवरीबॉडी। और जो भी घर से उनको ये दुआ देते रहे कि उनका पदयात्रा सफल हो, उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपकी उम्मीद हमारे साथ रही। थैंक यू।